ખેડા ધોળકા રોડ પર એક દીવાલ ધસી પડી। સ્ટેટ હાઈવે પર રોડની એક સાઈડની દીવાલ ધસી પડી। રડુ ગામ પાસે રોડની એક સાઈડની દીવાલ ધસી પડી। 2 વર્ષ પહેલા ખેડા ધોળકા રોડ બનાવવામાં આવ્યો હતો। ધસી પડી છે। ખેડા ધોળકા રોડ પરના દ્રશ્યો છે કે જ્યાં સ્ટેટ હાઈવે પર રોડની એક સાઈડની દીવાલ આ રીતે ધસી પડી। રડુ ગામ પાસે રોડની એક સાઈડની દીવાલ ધસી પડી છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા જલ્પેશ ફોન લાઈનથી જોડાયા છે। જી જલ્પેશ, જે દીવાલ ધસી પડી છે તેને લઈને વધુ શું જાણકારી? ચોક્કસથી આ જે દીવાલ છે તે ખેડાના ધોળકા રોડ ઉપર આવેલી દીવાલ છે। દીવાલની વાત કરીએ તો 30 થી 40 મીટર લાંબી આ દીવાલ અચાનક જ ઢળી પડી। કહી શકાય 2 વર્ષ પહેલા જ આ રોડનું કામ કરવામાં આવ્યું હતું ને ત્યાં આગળ આ દીવાલ બનાવવામાં આવી હતી। કહી શકાય પ્રોટેક્શન વોલ, આ જે પ્રોટેક્શન વોલ છે તે ઢળી પડી છે અત્યારે, જેને લઈ જે નુકસાની છે તે ખૂબ મોટી છે। પરંતુ મહત્વની બાબત એ દીવાલ ધસી પડતા સામાન્ય વરસાદમાં જ તેની ગુણવત્તાનો અંદાજ આવી જાય છે, કારણ કે જે રીતના 30 થી 40 મીટર લાંબી આ દીવાલ ધસી પડી ત્યારે ત્યાં આગળ અવર જવર કરતા લોકો હતા, અકસ્માતની સંભાવના હતી તે ટળી હતી। બીજી તરફ વાત કરવામાં આવે, હાલ તો જે રીતના જે કાફલો છે વહીવટી અધિકારીઓનો તે પહોંચ્યો છે ને નિરીક્ષણ કરી રહ્યો છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે। તો જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર 2 વર્ષ પહેલા ખેડા ધોળકા રોડ બનાવવામાં આવ્યો હતો જ્યાં દીવાલ ધસી પડી અને આ પરિસ્થિતિ અહીં અત્યારે જોવા મળી રહી છે। રોડ પર જે રીતે મોટી તિરાડો પડી ચૂકી છે, રોડ ધોવાઈ ચૂક્યો છે, આ પરિસ્થિતિ છે। 2 વર્ષ પહેલા જ હજી આ રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે એક તરફની દીવાલ ધસી પડી છે, સાથે સાથે આખો જ રોડ બેસી ગયેલો જોવા મળી રહ્યો છે। 2 વર્ષ પહેલા જ આ રોડનું નિર્માણ કાર્ય થયું હતું ને ત્યાં આજે આ પરિસ્થિતિ છે। કેટલાક અધિકારીઓ અત્યારે સ્થળ પર વિઝિટ કરવા માટે પણ પહોંચ્યા છે। તો જોઈ શકો છો આ દ્રશ્યોની અંદર કઈ રીતે જે સ્ટેટ હાઈવે પર એક સાઈડની જે દીવાલ છે તે ધસી પડી છે, આ સાથે જ જે રોડ છે તે પણ આખો અંદરની તરફ બેસી ગયો છે। 2 વર્ષ પહેલા જ હજી તો આ રોડ બનેલો છે અને તેની આ પરિસ્થિતિ જોઈ શકાય છે। અત્યારે કેટલાક અધિકારીઓ સ્થળ પર વિઝિટ માટે પહોંચ્યા છે।